વડોદરા કોર્પોરેશનની કામગીરીને લઈ અને આમ તો આપણને અનેકવાર વિરોધ જોવા મળે છે, અનેકવાર સવાલો ઊભા થતા જોવા મળે છે, પરંતુ હવે એક ઘટના એવી સામે આવી છે કે જે ઘટનાની અંદર પૂર્વ ડીવાયએસપીના પુત્રનું મૃત્યુ થયું છે અને હવે આ ઘટનાને લઈ અને કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરામાં અવારનવાર એવા બનાવો આપણે બનતા જોયા છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની ભૂલના કારણે લોકોના મૃત્યુ થતા હોય છે. આના પહેલાં પણ આપણે અનેક એવા બનાવો જોયા, પરંતુ હવે એક બનાવ સામે આવ્યો છે વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી. આખો મામલો એવો છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાલિકાના પુરવઠા વિભાગ દ્વારા ટાંકીની સફાઈ કામગીરી માટે ક્યાંક ને ક્યાંક એ ટાંકી ખોલવામાં આવી હતી. એની અંદરથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. આ તમામ કામ થઈ ગયું, ત્યારબાદ એ ટાંકીનો જે ઢાંકણ હોય છે એ બંધ કરવાનું કોર્પોરેશનના લોકો કદાચ ભૂલી ગયા કે શું થયું, પરંતુ એ વાતને લઈ અને ક્યાંક ને ત્યાંથી એ ડીવાયએસપીના પુત્ર, જે પૂર્વ ડીવાયએસપી હતા, એમના પુત્ર પસાર થઈ રહ્યા હતા અને તે ખાડામાં ખાબકી ગયા. આ આખી ઘટનાને લઈ અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું, પરંતુ તેમનું મૃત્યુ નીપજ્યું. આ આખી ઘટનાને લઈ અને હવે પરિવારના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ મેદાને આવ્યા છે. તેમણે સરકારની સામે શું ગંભીર આક્ષેપો કર્યા છે એ પણ સાંભળી લઈએ. તમે એમના ફોન કહો છો અને તેના પર શું કરવા ગયા હતા, કેવી રીતે આ ઘટના બની? મારું નામ છે ગિરિરાજ ચુડાસમા. એ મારા સાઢુભાઈ થાય નાના, અને અમે બધા જમવા ગયા હતા. એમે કીધું ગાડી પાર્કિંગ હું કરીને આવું છું, તમે ત્યાં સામે ઊભા રહ્યો. અમે ગાડી પાર્કિંગ કરીને આમ આવતા હતા ત્યારે બધું વધારે પડતું અંધારું હતું અને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. પછી ત્યાં અંદર અમે આજુબાજુ તપાસ કરી, ત્યારે અમને ખબર નથી. આજુબાજુ તપાસ કરી, જોઈ 10 મિનિટ રાહ જોઈ, 15 મિનિટ રાહ જોઈ, તો હજુ કોઈ, અને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી અમે આજુબાજુ ગોઈતા બધા, તોય ન મળ્યા. પછી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, તમે ટોર્ચ લાઈટ મારીને અંદર જોયું તો એમના બૂટ ઉપર તરતા હતા પાણીના અંદર. એટલે પછી અમે સીધો 108માં ફોન કર્યો અને ફાયર બ્રિગેડને બોલાવી હતી. આજે આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ વિભાગમાં, કોઈ પણ અધિકારી પર કંટ્રોલ નથી રહ્યો. ચારે બાજુ અધિકારીઓનું રાજ ચાલે છે, ભ્રષ્ટાચાર બેફામ થાય છે. વડોદરા શહેરની વાત કરીએ તો વિકાસના નામે દર વર્ષે જે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે, વિનાશ થાય છે, આખું શહેર તબાહ થાય છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. મુખ્યમંત્રી વારંવાર વડોદરામાં આવે છે અને જે રીતે મુખ્યમંત્રીને પણ એમની પાર્ટીની ચૂંટાયેલી પાંખ, એમની નીચેના અધિકારીઓ ઉલ્લુ બનાવે છે, છેતરી રહ્યા છે. કે મહિનાઓ પહેલાં જે વ્હીકલો, જેસીબીના બીજા સાધનો ખરીદાયા, એનો ઉપયોગ ચાલુ થઈ ગયો હતો. એ સાધનોને રાતોરાત દોડાઈ ચોખ્ખા કરી અને મુખ્યમંત્રીશ્રીના હાથે ફરી પાછું લોકાર્પણ કરાવે છે, લીલી ઝંડી અપાવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આ અધિકારીઓ, ભાજપના વડોદરાના શાસકો રાજ્યના મુખ્યમંત્રીને પણ ઉલ્લુ બનાવી રહ્યા છે, છેતરી રહ્યા છે. પ્રજાને તો છેતરે જ છે. એક બાજુ વિકાસ થયો એમ બતાવવા માટે રાતોરાત ગટરના ડ્રેનેજની લાઈનો નાખવામાં આવે, ખાડા ખોદવામાં આવે. એમાં એક નિર્દોષ યુવાનનું મોત થયું. આ મોત કોઈ કુદરતી મોત નથી, પણ આ ભાજપના શાસકો છે એની ગુનાહિત બેદરકારીને કારણે મોત થયું છે. એ મોતના જિમ્મેદાર જેટલા વડોદરા ભાજપના શાસકો છે, એટલા જ જિમ્મેદાર રાજ્યના મુખ્યમંત્રી પણ છે. કારણ કે એમની મુલાકાત માટે રાતોરાત જે ખાડા ખોદવામાં આવ્યા, રાતોરાત વિકાસ બતાવવામાં આવ્યો અને એમાં એક નિર્દોષ યુવાનનો જીવ ગયો. ત્યારે એક બાજુ મુખ્યમંત્રીને છેતરવાનું કામ થઈ રહ્યું છે, એક બાજુ વિકાસના નામે લોકોને જીવ લેવાનું કામ થઈ રહ્યું છે, એક બાજુ દર વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે, ભારે તબાહી થાય, કરોડોનું નુકસાન થાય અને એમાંથી ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરવાનું કામ આ સરકારની ડબલ એન્જિન સરકારમાં થઈ રહ્યું છે. આના પહેલા પણ આપણે અનેકવાર એવા બનાવો જોયા કે જેની અંદર કોર્પોરેશનની સામે વિરોધ કરવામાં આવે છે. કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વડોદરામાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એક્ટિવ છે, કારણ કે આના પહેલા પણ આપણે જોયું કે મેયરનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પાંખ એક્ટિવ છે અને હવે અમિત ચાવડા પણ મેદાને આવ્યા છે. આખી ઘટનાને વખોડી છે, સરકાર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ આખી ઘટનાને લઈ અને ચર્ચાઓ પણ બહુ હતી. આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવે છે આ સમગ્ર ઘટનાને લઈ, અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.